વિષય શીર સાટે નિયમ પાલન. પણ કેવું આવી બધી પ્રલોભન છે આપણી પાસે કે આજનું જીવન એવું છે કે પશ્ચિમ વાતાવરણમાં છે, એટલે એમાંથી આપણને અનેક જાતના પ્રલોભન આવે, સામેથી આવે. એને મૂકવા બહુ કઠિન છે અને મૂક્યા એ રાજ થઈ ગયા. તો કહેવાનું છે કે અભયસિંહ દરબારને આ વ્યસન હતું. ગુણાત્યાન સ્વામી ગયા અને એમના બાપાએ કહ્યું, સ્વામી અમને આવું બધું છે. સ્વામીએ બેસાડીને વાત કરી અભયજીને કે ભાઈ આપણે મનુષ્ય દેહ મળ્યો છે, આ લોકો પશુઓને મારીને આપણે ખાવું, ભગવાને આપણે મહેનત કરવા હાથ પગ આપે, મહેનત કરો, જે ભગવાન આપણે ખાવાનું આપે વેજીટેરિયન ખાઈ લેવું. પણ આ રીતે પશુઓને દારૂ ને બીજું ત્રીજું શરીર, એટલે સ્વામીના ગુણાતીત સ્વામી તો અક્ષરના ઉતાર હતા. એ શબ્દો થોડા એમને અડધો કલાક વાતો કરી પેલા નક્કી થઈ ગયું કે સ્વામી તમે કહો એમ કરવું. એ પાણી લીધું, વર્તમાન મૂકી દીધા. કાચથી કોઈ દાડો દારૂ ના પીવો, તમાકુનું સેવન ન કરવું, બીજી કોઈ પણ જાતની વસ્તુ ખાવું નહીં, પીવું નહીં, કરવું નહીં, વ્યભિચાર ના કરવો, આ બધી નિયમને લઈ લીધું. પછી એ નિયમ પોતે પાડવું એ તો બહુ પાછું કઠિન છે, કારણ પેલો લોભન આવે તે ઘડી આપણું નિયમ છૂટી જાય. તો એ પ્રમાણે અભયસિંહ રાજા એક વખત જુનાગઢ જામનગર સાહેબ, જામ મોતિયાવાળો કહેવાય, અને બહુ મોટા રાજા હતા. અને એ દરબારની અંદર લગ્ન પ્રસંગ હતો અને અભયસિંહ છે દરબાર એ એમના ભાઈયાતો થાય. એટલે જ્યારે મોટો પ્રસંગ રાજાઓને હોય ત્યારે બધા પોતાના ભાઈયાતોને બોલાવવામાં આવે, પોતાના ઓફિસ બધા દરબારોને, અને બધી થાય ને એમાં મેસેજ થાય. અહીં પાર્ટી કહે એટલે શું, ડ્રાય પાર્ટી નહીં, આપણી આ ડ્રાય પાર્ટી થઈ જાય, ખરું કે નહીં? અને પેલું ત્યાં જલસા ચાલતો હોય, પીતા હોય, ડાન્સ થતો હોય અને મજા થતી હોય. અને જેમ મહારાજે કહ્યું છે કે હાથમાની હવેલી હોય, હવેલીની અંદર તકતા જડ્યા હોય, આમ લાઇટો બાઇટો ડેકોરેશન થયું હોય અને દારૂના શીશા પડ્યા હોય ટેબલ ઉપર, આમ ફર્સ્ટ ક્લાસ રીતે બીજું ત્રીજું ખાવાનું. અને પછી વેશ્યાઓ થઈ નાચતી પાછી હોય. આજકાલ તો ડિસ્કો તો થવો જ જોઈએ ને, ડિસ્કો વગર મજા ના આવે. ડિસ્કો થાય તો જ મજા આવે. અત્યારે એવું છે કે લગ્નમાં ડિસ્કો જોઈએ, લગ્ન કરે છે એને ડિસ્કો જોઈએ. હમણાં તમને વાત કરું કે અત્યારે લંડનથી છોકરા આવ્યા હતા. એક છોકરો આપણો સત્સંગે, બીજા છોકરાના મિત્રો છે એ પણ આવ્યા હતા લગ્નમાં અહીંયા. હવે એને ત્યાં તો અહીં તો ચાલે, આપણે બધું ગુજરાતમાં ચાલે છે અત્યારે. એટલે એમને કંઈ એવું બધું ગરબા બરબા ડિસ્કો ગોઠવેલું હતું. છોકરાએ પોતાએ કહ્યું હું તમારા લગ્ન બગન બરાબર છે પણ ડિસ્કો નહીં આવું. પેલા એના બાપ છોકરી ના હોય ને તો કંઈ સારું લાગે નહીં કે મેં આટલું બધું તૈયારી કરીને તમે ના હોય એ ગમે તે હોય પણ હું નહીં આવું. અને લંડનના બધા છોકરા 10-12 હતા એ પણ ના ગયા. આ સમય છે, આ સમય તે ઘડીએ આ ટક્કર જેવી બહુ કરે કે છોકરો કદાચ સસરો ના પાડી દેશે, કન્યા વગર જઈશું, પણ ભગવાનને રાજી કરવા છે એને ધ્યેય હતો. તો ત્યાંથી આવેલા બધા છોકરાએ કર્યું. તો કહેવું છું આપણે રાજી થયા કે ભાઈ આવા છોકરાઓ પણ શૂરવીર છે, કોઈની મહોબતમાં લેવાતા નથી. અને જો મહોબતમાં લેવાય તો આપણું નિમ્ન પણ રહે, ભગવાનનો પક્ષ પણ ના કહેવાય. અને નિયમ બધા ચૂક્યા એટલે થઈ રહ્યું. અને એ પ્રમાણે પછી સભા થઈ. સભાની અંદર પછી દરબારો તે હોય, દારૂની પાલી જ હોય, પાલી હોય ને તે બધાને પાય. દરબાર છે પીવે અને પછી બધા દરબારોને આપે. એમાં અભયસિંહ પણ બેઠા હતા એ દરબાર એમને હોય. એટલે એમને પાલી પેલા માણસો હોય ને, માણસો આવે આપણે આપવા માટે, ખવાસ, એમના ખવાસ માણસો હોય ને, જ્યાં આપણે બધા બીજા પીરસનારા હોય ને એવી રીતે ખવાસ લોકો એમના હોય. એટલે એ પછી આમ જાય ને પછી દરબારને ધરી પાલી. અભયસિંહ દરબાર કહે છે ભાઈ મારાથી પાલી નહીં પીવાય. કેમ ના પીવાય? આ કોણ છે, તમે ક્યાં આવ્યા છો એની ખબર છે? મોતિયાવાળો જામ, એના દરબારમાં આવી અને એનો હાથ પાછળ ન ઠેલાય. બાબુ કંઈ સમજો કે ભાઈ તું બેસ, ખવાસ પાછો ડાયો બહુ હોય ને એટલે હું કે બાપુ અહીં તો પીવું જ પડે, અપમાન થાય દરબારનું. તું હમણાં બરસ ભારતથી પીવાય નહીં, માટે તું પાછી લઈ જા. એટલે પછી પાછો આવ્યો. પછી દરબાર કહ્યું બધાને પત્યું કે આ પણ પછી આ સાવી અભયસિંહ બાપુ છે નથી લેતા. કેમ?
તો કે હું સ્વામિનારાયણ છું, એટલે સ્વામિનારાયણ મારી કંઠી બાંધી છે, ગુણાત સ્વામી મને મળ્યા છે ને મને આપ્યું છે નીમ, એ દારૂ બારું કંઈ પીવાય જ નહીં. એટલે મારાથી ના પીવાય. હવે તે ઘડીએ જામ સાહેબની સભામાં બેઠા હોય ના પાડીએ એ બહુ જ વિચારે, ત્યાં તો દરબાર છે, એનો ગરાસ ખલાસ કરી નાખે, એને બધી રીતે હેરાન પરેશાન કરે કે ત્યાં તો બાપુ બોલે આ તો નાનો ગરાય છે, પેલો મોટા ગરાય છે. એટલે એવી બધું પણ થઈ જાય. અને પેલા ખવાને તો બોલતા હતા બધું, બાપુ આ બહુ જોખમ થશે, પી લો ન કરા તો હુકમ થશે, તમારું બધું તનત ફનત થઈ જાય. પણ ના પીધું. પછી દરબારે કહ્યું, એ તો પેલા ખવા સ્વાજો છે ને વધારે ડાયો હોય, કે કેમ દરબારે ના પીધી? કે ના પાડે છે કે શું, કે જામ સાહેબ પોતે આવે તો હું પીવું. પેલા ખવાય મીઠું અરે પેલું મોહન નાખ્યું, એમ દરબારને ચડાયા. કે દરબાર આવે પેલા એવું બોલ્યા નથી, પણ આ બધા આવા રમતિયા બધા હોય એ બધું ચડાવીને કેટલું કરે કે તમે જાતે આવો તો પીએ. દરબાર કે એવું છે? તો કે હા હું લાવો જાતે જ. અરે બાબુ તમે ના જાઓ, આ તો તમારું અપમાન થશે અને પીએ એવો નથી. અને આમ જતો કે બાબુ કંઈ નહીં, પણ હું જાઉં, મને ના કેમ પીએ? આવ્યા ને બાબુ કે પાલી કેમ દરબાર પીઓ, આ ક્યાં આવ્યા છો સભાની અંદર? બધાએ લીધું ને તમે ના લો સારું ને લેવું જ પડશે. પછી પેલા ના પીવું. પછી દરબાર ટેગડીએ પણ દરબારની સામે થયેલું પાછું કેટલું બધું મન ગમે તો લાવના પી લે. દરબાર પોતે આપણી પાસે કેવું મોટું માન, કેટલો મોટો એવોર્ડ મળી ગયો, જબરદસ્ત મોટો મળી ગયો ના મળી ગયો. કે દરબાર જે એના સપાદરનો ધણી છે, એક 2-5 ગામડાના દરબાર પાસે આવે અને એ થલી ધરે તો પછી તો ઓફર કરે. કોણ મને ઓફર કરી? અને ઓલા રહ્યા ઓફર કરનારા કેટલાય ગયા. એની ઓફરો ક્યાંય જતી રહી. આપણી ઓફર તો ભગવાનની છે, સાચી છે. સંતની ઓફર એ સાચી છે, એ નિશ્ચય હતો, એની દરતા હતી ભગવાનને વિશે, એ તો નિયમ પાકું હતું. તો એ દરબારને ઊભા થઈ આમ પછી તલવાર ખેંચી, પોતાના પાસે દરબાર ઊંઘતા લગાવેલો હોય એ તલવાર ખેંચી એટલે ત્યાં હાહાકાર થઈ ગયો કે આ તલવાર ખેંચી છે, કાં તો દરબારનું માથું ઉડાડી જાય, કાં તો ધમાલ થઈ જાય, કાં તો બહુ મોટું થઈ જાય. એ બધા આમ ચમક થઈ ગયા કે આમ શું થશે શું નહીં. પછી પેલા એ અભયસિંહ બાપુએ બહુ નમ્રતાથી કહ્યું કે બાપુ તમે અમારા ધણી છો, અંદર ફાધરના છો, બહુ સારી વાત છે, પણ મને સ્વામિનારાયણ મળ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય છે, એને ગુણાત્યાન સ્વામી મને નિયમ આપ્યા છે, એટલે મારાથી દારૂ નહીં પીવાય. કે જે મળે હું સ્વામિનારાયણ ભગવાનનું નામ લેવું છું એ મળે, પછી બીજું થાય ખરું, બીજું ખાવાનું ખવાય ખરું? એટલે ના જ ખવાય. એ કે નહીં થાય, ઉતરશે નહીં અહીંયા, માટે તમે આ તલવાર આપું છું, આ ગરું કાપી નાખો, પછી જેટલો રેડો એટલો દારૂ રેડો. આ બહાદુરી કહેવાય. આપણે એક સહેજ બાબતમાં ફસી ગયા છે કે મનને મારી નાખવું પડે, આપણે પોતે મરી જવું પડે તો આ બધી વસ્તુ થાય છે. કચન માથું આપે માલ ખાય. આ તો નિયમ ધર્મ પાળવા એ આટલો નિશ્ચય એટલો પાકો હોય છે. નિયમ નિશ્ચયને પક્ષની વાત કરી છે, એ ખરા સત્સંગીની વાત કરી મહારાજે, કે જે સત્સંગી હોય એને નિયમ નિશ્ચયને પક્ષ એ પાકો હોવો જોઈએ. એના નિયમ લીધા એટલે નિયમ એટલે શિર સાથે છે. આ શિર સાથે શું દરબારનું સાંભળ્યું ને આપણે, એ શિર સાથે ગમે તે થાય પણ નહીં એટલે નહીં. એટલે રાજા પોતે આવે છે તો આપણે તો કંઈ આમ તો બીજો આવે તો કંઈ પણ એ ના થાય. ગમે મિત્ર હોય, હગો હોય, ગમે તેટલું હોય, ગમે એટલો લાભ થતો હોય, કરોડો રૂપિયા મળતા હોય તો કોની છે? કરોડ રૂપિયા મળે તો આપણે શું કામના છે? રોટલાથી વધારે ખવાતું નથી, એટલા તો ભગવાન આપવાના છે. પણ ના હું કરોડપતિ થયું, કોણ બનેગા કરોડપતિ? હમ બનેગા જાય બધું ભાઈ. હા લખે છે કંઈ એમને કરોડપતિ બનાવવા આપણને, આપણા કરોડો જાય એને માટે છે. પણ આપણે લાલચમાં છે કે સારું મળશે જ, કશું ના મળે. એના કરતાં મહેનત કરીએ, ભગવાન પછી તો રોટલા ભગવાન આપનારા છે બેઠા, એમ નિશ્ચય રાખવો જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ. તો એ દરબારે ના કીધું, દરબાર એકદમ ઊભા રહી ગયા. દરબારે પછી એમનો ખભો તાબડ્યો, વાહ બહુ દરબાર તમે છો, તમારો નિશ્ચય તમે સ્વામિનારાયણની કંઠી બાંધી છે, એટલે હું જાણી રાજી છું કે મારા છે, મારા જે રાજ્યની અંદર એક આવા માણસ પણ સુરવીર છે, એ પોતે નિયમ પોતેનો દર્દ પાડે છે. એમ એને શાબાશી આપી અને રાજા. એટલે કહેવાનું શું છે કે આવાની અંદર પણ જો નિયમ સાચવી શકતા હોય એ માણસ જ હતા, આપણા જેવા જ હતા. પણ એમને એક જ છે કે ગુણાત્યાન સ્વામી વર્તમાન આપ્યો છે અને મહારાજનો મને આશરો કરાયો છે નિશ્ચય,
એ મારા જીવનમાંથી જવો જોઈએ નહીં.